આપણા શાસ્ત્રોમાં સંતોએ શાપ આપ્યા, શાપમાં પણ કલ્યાણ થયું. રામાયણમાં અહલ્યાજી આમ બોલે કે ये शाप जो दिनहा अति भल किनहा परम अनुग्रह मेहमाना. ये शाप जो दिनहा अति भल किनहा परम अनुग्रह मेहमाना. ये शाप जो अति भल कीन्हा परम अतिशयी अति प्रेम अधीरा प्रेम अधीरा मुख नहीं आवत वचन कहे पढ़वावी चरण हिलावी शाप जो दिन हाथी बदली. અહલ્યાજી કહે મારા પતિએ મને શાપ આપ્યો, મારા પર કૃપા કરી, મારું ભલું કર્યું. અતિ ભલ કિન્હા પરમ અનુગ્રહ મહેમાન. મારા પર અનુગ્રહ છે, ક્રોધમાં પણ કૃપા છે. એટલે એ સત્ય. આ ત્રણ દુઃખમાંથી છટકી શકાય, પણ એક દુઃખ છે ને એ સ્વભાવજન્ય છે. કાલ કર્મ સ્વભાવ ગુણ. સ્વભાવ દુઃખી થવાનો સ્વભાવ થઈ ગયો હોય તમને કોણ સુખી કરે? સ્વભાવ જ દુઃખી થવાનો થઈ ગયો છે. કોઈ પણ વાતમાં બસ માણસ દુઃખી થઈ જાય. ઘરે દીકરાના લગ્ન હોય પછી પત્રિકા ખૂબ બેસાવડાવે, પણ મહેમાન આવવાના ચાલુ થાય એટલે ઉદાસ થઈ જાય. એ આવીને બધા ખાઈ જાય. લ્યો, અરે પણ ખાવા માટે તો બોલાવ્યા છે. એ છોકરા કાંઈ સમજે નહીં, આટલો બધો ખર્ચો કરાય નહીં. પણ હવે તમે તમારી રીતે જીવ્યા, છોકરા છોકરાની રીતે જીવ્યા છે, કરવા દો ને, લહેર કરી લો ને. પણ આ સ્વભાવ થઈ એક દુઃખનું કારણ સ્વભાવ. આમ તો સ્વભાવને નથી મિટાવી શકાતા. પણ સત્સંગમાં એવી શક્તિ છે, કોઈ સદગુરુ સંત મળી જાય તો એવી શક્તિ એમાં છે કે મારા ને તમારા સ્વભાવને ફેરવી નાખે છે, ફરી શકે છે. એટલે અહીંયા ઊંચ નિવાસ નીચ કરતું, બીજાનું સુખ આપણું દુઃખ બને તો એના માટે પછી કોઈ ઉપાય નથી સુખી થવાનો. બાજુના પાડોશના ઘરમાં મોટું ટેલિવિઝન આવે અને આપણા નાના ટેલિવિઝન જોવાની મજા મરી જાય તો પછી મને તમને કોણ સુખી કરી શકે? એટલે આપણું સુખ દુઃખ કોને આધારે છે? પાડોશીના આધારે, બીજાના આધારે. બીજો દુઃખી થાય આપણે સુખી, બીજો સુખી થાય તો આપણે દુઃખી. એ સ્વભાવ માણસનો ન હોવો જોઈએ. દેખ ન સકઈ પરાઈ વિભૂતિ. રાજા પરીક્ષિત ગાદીનો ત્યાગ કરે અને ગાદીનો ત્યાગ કરી પોતાના પુત્ર જન્મેજયને શાસન સમર્પિત કરે, વડીલોને બધી વાત કરે કે મારાથી આટલો અપરાધ થઈ ગયો છે અને હવે અનશન વ્રત લઉં છું, અનાજ નહીં લેવાનો સંકલ્પ કરી અને ગંગાના કિનારે તુરંત માણસ દોડ્યો છે.
એ પરીક્ષિત હસ્તિનાપુરથી ગંગાના કિનારે જાય એ જગ્યા લગભગ 35 કિલોમીટર દૂર છે. હસ્તિનાપુરથી 35 કિલોમીટર. ત્યાં હમણાં ગયા વૈશાખ મહિનામાં હું કથા કરવા ગયો હતો. જ્યાં પરીક્ષિત રાજાએ કથા સાંભળી એ જ જગ્યાએ ગયા વૈશાખ મહિનામાં. વૈશાખમાં વૈશાખ મહિનામાં મે મહિનામાં. હા, બાજુમાં હસ્તિનાપુર છે. ઘણા લોકો દિલ્હીને હસ્તિનાપુર માને, નહીં, હસ્તિનાપુર બીજું છે, બાજુમાં છે. હજી અમુક અવશેષો હજી મળે છે. હું ગયો હતો એ ત્યાં આવ્યા. અનેક ઋષિમુનિઓ ત્યાં બેઠા છે. બધાની પૂજા કરી અને મહારાજ પરીક્ષિતે વિનંતી કરી કે 7મા દિવસે મારું મૃત્યુ છે અને 7 દિવસમાં મને પ્રભુ મળે, એટલા માટે મને ઉપાય બતાવો. કોઈ મહાત્માએ બહુ જવાબ આપ્યો નહીં. એટલે રાજા પરીક્ષિતને એમ થયું કે મહાત્માઓ જવાબ નહીં આપે મને, કારણ કે હું અપરાધી છું અને એક સંતનો જ અપરાધ કરીને બેઠો છું. એટલે એને પરમાત્માની પ્રાર્થના કરી. ના બધા મોટા મોટા સંતોની વચ્ચે અત્રિ, વશિષ્ઠ, ચૌહાણ, શરદવાન, અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા. આ અરિષ્ટનેમી છે ને એ જૈન સાધુ છે. અહીંયા સભામાં દેખાય છે. અરિષ્ટનેમી, ભૃગુ, અંગિરા, પરાશરો, ગાધિસૂત, વિશ્વામિત્ર, મેધા, તિથિ, દેવલ, ઉતથ્ય, ઇન્દ્રપ્રબંધ, ઇદ્મમા, આષ્ટિશેણ, ભરદ્વાજ, ગૌતમ, પીપલાદ, મૈત્રેય, કવશ, કુંભયોની એટલે અગસ્ત, ભગવાન વ્યાસ અને નારદજી. આ બધા સંતો આવ્યા છે. એને જવાબ એટલા માટે ના આવ્યો કે રાજાને જે જોઈએ છે એ આપણે કેવી રીતે આપશું. અને જ્યારે નિરુત્તર રહ્યા ત્યારે ભગવાન સુખદેવજી આવ્યા. બે વાત લખી છે. સુખદેવજી આવ્યા અથવા તો સુખદેવજી પ્રગટ થયા છે. તત્રા અભવદ ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયા ગામટ માનોનપેક્ષા. અદ્રચ્છ ગામટ માનોનપેક્ષા. સુખદેવજી ભગવાનના ચહેરા ઉપરથી એવું લાગતું હતું એને કોઈ અપેક્ષા નથી. એનો ચહેરો, એનું મુખ એમ કહેતું હતું એ અપેક્ષા વગરના છે. આ તો ઠીક છે, આપણને વાંચતા ના આવડે, બાકી માણસનું મોઢું બધું કહી દે. એના માટે આંખ જોઈએ. આપણે ત્યાં અંગ્રેજીમાં શબ્દ પણ આવ્યો છે ફેસ રીડિંગ. હા, આંખની પણ ભાષા હોય છે. વાંચતા આવડે તો આઈ લેંગ્વેજ. શરીરની પણ ભાષા હોય છે, બોડી લેંગ્વેજ. સામુદ્રિક શાસ્ત્ર શું છે? આ જ છે. જ્યોતિષનો એક પ્રકાર છે સામુદ્રિક શાસ્ત્ર. એમાં ચહેરો બધું કહે. હા, બધું કહે. વાંચતા આવડે તો. ઘણા લોકો આમ મકાન ઉપર બોર્ડ મારે, હા, અંબાજીના ઉપાસક, એવું બોર્ડ મારે. આવી કઈ મકાન ઉપર બોર્ડ લખવાની જરૂર? તારું મોઢું અમને બધું જ કહેવાનું છે તું કોનો ઉપાસક છો.
એટલે ભગવાન સુખદેવજીના મુખ ઉપર નિરપેક્ષ ભાવ છે. એને જોતા આપણને એમ લાગે એને કોઈ અપેક્ષા નથી. અને અલક્ષ લિંગો